ડભોઈ સહિત હાલ સમગ્ર રાજ્ય સહિત ડભોઈ પંથકમાં ઉનાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આકાશમાંથી વરસતી અસહ્ય ગરમી અને કાળઝાળ તડકા વચ્ચે સામાન્ય નાગરિકો અને મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં ડભોઈના સરદારબાગ વિસ્તારમાં વંડર સિમેન્ટ કંપની દ્વારા પ્રશંસનીય લોકસેવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સરદારબાગ અને તેની આસપાસના વિસ્તારમાં તેમજ નજીકના એસટી ડેપોમાં રોજની હજારો લોકોની અવરજવર હોય છે. બગીચામાં આવતા સહેલાણીઓ અને બહારગામથી આવતા મુસાફરોને આસપાસ ક્યાંય પીવાના શુદ્ધ પાણીની પરબ કે વ્યવસ્થા ન હોવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હતી. લોકોને ન છૂટકે લારીઓ કે દુકાનો પરથી 10 થી 20 રૂપિયા ખર્ચીને પાણીની બોટલ ખરીદવી પડતી હતી. જનતાની આ તકલીફને સમજીને વંડર સિમેન્ટ કંપની આગળ આવી છે અને સરદારબાગ પાસે જ જનતા માટે તદ્દન વિના મૂલ્યે ઠંડા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરી દીધી છે. રોજના 30 થી 35 વોટર કુલર દ્વારા જળ સેવા આ સેવા યજ્ઞની ખાસિયત એ છે કે કંપની દ્વારા કોઈ એક જગ્યાએ સ્થિર પરબ બનાવવાને બદલે ટ્રાન્સપોર્ટની સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક ટેમ્પો રોજના 30 થી 35 જેટલા મોટા વોટર કુલર ભરીને લાવવામાં આવે છે. આ તમામ કુલરો સવારથી સાંજ સુધી લોકોની સેવામાં હાજર રહે છે, જેથી લોકોને એકદમ ઠંડુ અને ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી મળી રહે. આ ધોમધકતા તડકામાં વંડર સિમેન્ટ કંપની દ્વારા જે વિનામૂલ્યે ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને મોટો આર્થિક ફાયદો અને ગરમીમાં રાહત મળી છે. કંપનીની આ માનવતાવાદી કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.